नमस्कार दर्शक मित्रों, हूँ जाह्नवी निमावत। अब तक बुलेटिन में आपનું हार्दिक स्वागत करूँ છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજકોટમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈ 3992 પોલીસ અધિકારી કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડ્રીમ પ્રોજેક્ટ સુદર્શન સેતુનું કાલે લોકાર્પણ। કોંગ્રેસ અને આપના ગઠબંધન મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની પત્રકાર પરિષદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેમજ ચકલું પણ ન ફરકી શકે તે પ્રકારનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જે બંદોબસ્તમાં કુલ 3992 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ સતત ખડે પગે રહેનાર છે। પોલીસ દ્વારા જાહેર કરાયેલી વિગત મુજબ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન એક પોલીસ કમિશનર, એક એડિશનલ પોલીસ કમિશનર, 13 SP, 24 DYSP અને 64 જેટલા PI બંદોબસ્તમાં સતત હાજર રહેશે। ઉપરાંત 218 જેટલા PSI, 2450 જેટલા SI, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ વડાપ્રધાનના કાર્યક્રમ અનુસંધાને સતત ખડે પગે રહીને ચાપતો બંદોબસ્ત ગોઠવશે। તે ઉપરાંત ટ્રાફિક મેનેજમેન્ટ માટે 591 જેટલા ટ્રાફિક વોર્ડન હાજર રહેશે તેમજ 554 જેટલા હોમગાર્ડ પણ સતત વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન ખડે પગે રહેશે અને ટ્રાફિક નિયમનની સહિતની વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થશે। વડાપ્રધાનના દરમિયાન 76 જેટલા SRPના જવાનો પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ₹4153 કરોડ મૂલ્યના 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સુદર્શન સેતુનું લોકાર્પણ થવાથી હવે દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે ભાવિકોને એક અનેરી સુવિધાનો લાભ મળી રહેશે। આ ત્રણેય જિલ્લાઓને આવરી લેતા વિકાસ કાર્યોમાં માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય, રેલવે તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 11 પ્રકલ્પો સામેલ છે। આ ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, ભારત સરકાર તથા માર્ગ અને મકાન વિભાગ, રેલવે તેમજ પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય હસ્તકના 5 વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, જેને લઈને તમામ પક્ષ જીત માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતની 26 સીટમાંથી 24 પર કોંગ્રેસ લડશે, ત્યારે 2 સીટ પર આમ આદમી પાર્ટી છે। આ ગઠબંધનને લઈ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને સપનામાં હોય તેવું લાગે છે। ભરૂચ અને ભાવનગરમાંથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે, જેમાં ભાવનગરની સીટ ખૂબ જ મજબૂત છે, તેથી ત્યાં ભાજપ જ જીતશે। નમસ્કાર મિત્રો, આજે કોંગ્રેસ અને આપ દ્વારા ઇન્ડી ગઠબંધન એમના દ્વારા ગુજરાતની અંદર લોકસભાની 2 સીટ જીતવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે। મને એવું લાગે છે કે કોંગ્રેસ અને આપ બંને હજુ પણ દિવા સ્વપ્નમાં રાચે છે। વાસ્તવિક ભૂમિ પર આવવા માટેની એમની તૈયારી નથી। ચૈતર વસાવા કે આપને ભરૂચની સીટમાં ફક્ત 13% મત મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને 51% મત મળ્યા હતા। કોંગ્રેસને લગભગ 25-26% મત મળ્યા હતા। બંનેના મતો ભેગા કરીએ તો પણ લગભગ 13% મત ભારતીય જનતા પાર્ટીના વધારે છે। અને જો આપની વાત કરીએ તો આપમાં ચૈતર વસાવા સિવાય બાકીની એટલે કુલ 7માંથી 4 વિધાનસભામાં આપની ડિપોઝિટ જમા થઈ ગઈ હતી। એટલે આ પ્રકારનો એનો રિપોર્ટ છે કે 7માંથી 4માં એની ડિપોઝિટ જમા થઈ અને છતાં આ ગઠબંધન કરીને એમણે 2 સીટ ઉપર ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં જીતવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રાજકોટ ખાતે વિકાસ કામોને ખુલ્લું મૂકવા અને ખાતમુહૂર્ત પ્રસંગે આવી રહ્યા છે। આ કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તે માટે SPG કમાન્ડો, સ્થાનિક પ્રશાસન અને રાજકોટ પોલીસ દ્વારા મેગા રિહર્સલ યોજવામાં આવ્યું હતું। નરેન્દ્ર મોદી જૂના એરપોર્ટથી રેસકોર્સ સભા સ્થળ સુધી કે જે 800 મીટરનો રોડ છે તેમાં રોડ શો યોજી લોકોનો અભિવાદન પણ ઝીલશે, જે પ્રસંગે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, જેને લઈ
લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરી રવિવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે, જેમાં તેઓ એરપોર્ટથી રેસકોર્સ રોડ સુધી ભવ્ય રોડ શો કરશે. આ ભવ્ય રોડ શોમાં 10,000 કરતાં વધુ લોકો હાજર રહેશે. આ ઉપરાંત કુલ 48,000 કરોડથી વધુના વિકાસ કાર્યોને રાજકોટવાસીઓને ભેટ આપશે. રેસકોર્સ મેદાન ખાતે પ્રધાનમંત્રી વિશાળ જનસભાને સંબોધશે. મહાનગરપાલિકાઓ દ્વારા તમામ કાર્યોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ચોક્કસ આવતીકાલે રાજકોટ માટે સોનાનો સૂરજ ઉગવાનો છે, એટલા માટે કે સમગ્ર સૌરાષ્ટ્ર માટે લોકો માટે મુશ્કેલીના સમયમાં ઉપયોગમાં આવી શકે એવું એમ્સ એની ભેટ લોકાર્પણ આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજકોટવાસીઓને સૌરાષ્ટ્રવાસીઓને આપવા માટે આવી રહ્યા છે. સાથે સાથે 48,000 કરોડથી વધારે રકમના વિકાસના લોકાર્પણ અને ખાતમુહૂર્તના પ્રકલ્પોનું પણ આવતીકાલે થવાનું છે કાર્યક્રમ. હું માનું છું કે એક જમાનો હતો કે રાજ્યનું બજેટ 10,000 કરોડનું હતું જ્યારે ભાજપની પહેલી સરકાર 95માં આવી, ત્યારે આજે એક દિવસમાં 48,000 કરોડના પ્રકલ્પો સૌરાષ્ટ્રના લોકો માટે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના લોકો માટે એ સોનાનો સૂરજ હોઈ શકે. દેશના વડાપ્રધાન રાજકોટ આવી રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર રાજકોટવાસીઓ માટે એક ઉત્સાહ, આનંદ એ ચરમસીમાએ છે. આખા રાજકોટમાં સફાઈ અભિયાનથી લઈને અલગ અલગ પ્રકારના અભિયાનો, રાજકોટમાં લોકો રંગોળીઓ દોરીને અને રાજકોટના જાહેર રોડો ઉપર અલગ અલગ હોર્ડિંગ્સ, બેનર, પોસ્ટરો લગાડીને સમગ્ર રાજકોટ એ વડાપ્રધાનને આવકારવા માટે થનગની રહ્યું છે. અને ખાસ કરીને 140 કરોડ દેશવાસીઓ માટે જ્યારે રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પહેલી વખત રાજકોટ આવી રહ્યા છે, એટલે રાજકોટવાસીઓ માટે એક અનેરો ઉત્સાહ છે. એરપોર્ટ પર મોદી સાહેબ ઉતરશે ત્યારે ત્યાંથી 800 મીટર જેટલું સભાસ્થળ સુધી એ ભવ્ય રોડ શોનું આયોજન કર્યું છે અને રોડ શો માટે મુકેશભાઈ માહિતી આપશે. પ્રધાનમંત્રી જ્યારે રાજકોટ જૂના એરપોર્ટ ઉપર આવશે ત્યારથી 800 મીટરનો રોડ શોનું આયોજન જે કરવામાં આવ્યું છે, એમાં 21 પ્રકારના સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં અલગ અલગ પ્રકારના ભાતીગળ સંસ્કૃતિના દર્શન પણ થવાના છે, જેમાં યોગ પણ હશે, રાસ મંડળી પણ હશે, અલગ અલગ ધર્માસ્થાનો પણ હશે, ધર્માચાર્યો પણ હશે, રાજકોટની અલગ અલગ સ્કૂલ પણ હશે, જેમાં રામની સહિતની અનેક પ્રકારની થીમ પણ ઉપયોગમાં લેવામાં આવવાની છે. આખા પ્રકારનો કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ 800 મીટરના રોડ શોમાં લગભગ 8,000 થી 10,000 લોકોની હાજરી પણ હશે. એ પ્રકારની સુંદર વ્યવસ્થા અત્યારે કરવામાં આવી છે. આખો રોડ ધજા પતાકાથી શરૂ કરીને ખૂબ ભવ્ય રીતે શણગારવામાં આવ્યો છે અને કાલે ચિત્રનગરીના મિત્રો દ્વારા રંગોળી પણ થવાની છે. મોદી સ્કૂલ દ્વારા આવતીકાલે 31મો રક્તદાન કેમ્પ રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે યોજાશે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં જરૂરિયાતમંદ લોકોને યોગ્ય રીતે રક્ત મળી રહે તે માટે શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ દ્વારા આ સમગ્ર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે સંસ્થાના વિનયભાઈ જસાણી સાથોસાથ મોદી સ્કૂલ તરફથી ધવલભાઈ મોદી સહિતના મહેમાનો અબતકના આંગણે આવ્યા હતા અને વિગતવાર માહિતી આપી હતી. ઉમા સંસ્થાના વિનયભાઈએ જણાવ્યું હતું કે હાલના સમયમાં રક્તદાન કરવું ખૂબ જ જરૂરી છે અને મોદી સ્કૂલની 3 બ્રાન્ચમાં સવારે 8:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે, જેમાં 300 બોટલ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. સંસ્થાના વિનયભાઈએ જણાવ્યું હતું કે રક્તદાન કરવાથી અનેક જટિલ રોગોમાંથી મુક્તિ મળે છે. નમસ્કાર મિત્રો, વિનય જસાણી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન. મિત્રો, અમે અમારી સંસ્થા ઘણા વર્ષોથી આ સિવિલ હોસ્પિટલના લાભાર્થે અત્યાર સુધીમાં અમે હજારો કેમ્પ કરી આપ્યા છે અને અમે માત્ર સિવિલ ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલના દર્દીઓ, જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે અમે કેમ્પ કરીએ છીએ. આપ સર્વે જાણો છો, અત્યારે સૌરાષ્ટ્ર રાજકોટમાં મેડિકલ ક્ષેત્રે હબ બની ગયું છે અને સિવિલમાં ગ્રામ્ય વિસ્તારમાંથી એકની સાથે એક વ્યક્તિ સાથે આવેલ હોય છે અને એ પણ રક્ત આપી નથી શકતો. તો એ વ્યક્તિ સૌરાષ્ટ્રમાંથી 500 બાળકો છે થેલેસીમિયાના, એમને નિયમિત 10 થી 15 દિવસે બ્લડ આપવું પડે છે. ઇવન કેન્સરના દર્દી, કિડનીના દર્દી, પ્રસૂતિ અને એક્સિડન્ટ, ઇમરજન્સી. આજ રાતની જ વાત કરું છું, રાતના 2:45 વાગે ફોન આવ્યો હતો ઓ નેગેટિવ માટે. તો તાત્કાલિક એમને એક્સિડન્ટનો કેસ હતો, તો તાત્કાલિક મેં 2 બોટલ કરાવી આપી. તો મિત્રો, આપ સર્વે જાણો છો કે સિવિલમાં કોણ આવે છે? શારીરિક, માનસિક, આર્થિક, ખરેખર જરૂરિયાતમંદ દર્દીઓ. તો મિત્રો, હું જે આજે આવ્યો છું એ અમારા વડીલ મિત્ર, વડીલ ભાઈ ડૉક્ટર રશ્મિકાંતભાઈ મોદી. આજે એ મોદી સ્કૂલના પોતે ચેરમેન છે અને છેલ્લા 10 વર્ષ થયા
આજે આવતીકાલે જે કેમ્પ છે 25 તારીખે એકી સાથે એમની 3 સ્કૂલની શાખામાં કેમ્પ કરે છે. 31મો રક્તદાન કેમ્પ છે. મિત્રો આજે જો ડૉક્ટર રશ્મિકાંતભાઈ મોદી જે પ્રમાણે એમના માર્ગદર્શન પ્રમાણે અમે કેમ્પ કરી રહ્યા છે અને જો એના ઉપરથી જો લોકો શીખે, સ્કૂલોવાળા, અત્યારે હમણાં જ આપે કીધું કે 750 સ્વનિર્ભર સ્કૂલો છે, એક્ટિવ 350 થી 500 છે, તો રાજકોટમાં કોલેજો કેટલી બધી યુનિવર્સિટી જો એ નિયમિત 3 થી 4 મહિને રક્તદાન કરે ને મોદી સ્કૂલની જેમ, તો અવશ્ય અત્યારે જે સિવિલમાં અત્યારે જે બ્લડની અછત વર્તાય છે તે વર્તાય નહીં. તો હું પહેલાં તો ખરેખર હૃદયથી મોદી પરિવારને, ડૉક્ટર રશ્મિકાંતભાઈ મોદી, મારી સાથે ધવલભાઈ મોદી, એમના વાઇફ પત્નીશ્રી આવેલા છે, મેડમ છે, તો હું બધાનો ખરેખર આભારીને ઋણી છું કે એ લોકો વાલીઓને એ લોકો મહેનત કરે છે. જ્યારે રક્તદાન કેમ્પ હોય છે એના 5 થી 6 દિવસ, 4-5 દિવસ તમામ ડોનરોને, વાલીઓને ફોન કરે છે અને મેસેજ મોકલે છે. જો આવી રીતે જાગૃતિ રૂપે કાર્ય કરવામાં આવે તો અવશ્ય રક્તદાન સારી સંખ્યામાં થાય છે. આવતીકાલે લોકો, વાલીઓનો ઉત્સાહ એટલો બધો હોય છે, એ લોકો ઉત્સાહથી નિયમિત રીતે રક્તદાન કરે છે. હવે હું તમને રક્તદાન વિશે વાત કરી દઉં. મિત્રો, આપણને ઘણી વખત એમ થાય છે કે રક્તદાન કરવાથી આપણને શું ફાયદો, તો હું તમને એક શોર્ટમાં વાત કરી આપું કે તમારા શરીરમાં 6000 ml રક્ત હોય છે. 6000 એમાંથી માત્ર 350 થી 450 ml રક્ત આપવાનું હોય છે, રક્તદાન કરવાનું હોય છે. તમે જે રક્તદાન કરો છો એ રક્તનો જથ્થો માત્ર 24 થી 48 કલાકમાં પરત પાછો બની જતો હોય છે. અને જે જથ્થો બને છે ને 350 થી 400 ml, એ કુદરતી બાય બર્થ પતલો હોય છે. બાય બર્થ જે આપણે આવે છે ને ત્યારે એવો પતલો હોય છે, રક્ત આવે છે આપણું પતલું, નવા સેલ આવે છે. એ નવા સેલ પતલા હોવાને લીધે પગથી માંડી મગજ સુધી સર્ક્યુલર કરે છે. જેથી સર્ક્યુલર કરે છે તેથી આપણને સ્ફૂર્તિ આવે છે. મિત્રો, આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે એટેક આવ્યો, નળી બ્લોક થઈ ગઈ, તો એ કારણ શું? તો એનું મુખ્ય કારણ એવું છે કે આપણે લોહીનો ગુણધર્મ જાડો થવાનો છે. તમે રક્તદાન કરવાથી ઘણા ફાયદા છે. પેલું સર્વપ્રથમ કોલેસ્ટ્રોલ મેન્ટેન કરે છે, બીપી મેન્ટેન કરે છે, આયર્ન તત્વ જે હમણાં કહી છે કે લો તત્વ જે રક્તને જાડું કરે છે એ મેન્ટેન થાય છે. ઇવન મિત્રો, રિસર્ચ થયેલું છે કે કેન્સર જે નિયમિત રક્તદાતા હોય ને એને કેન્સર જેવા મહારોગો પણ નથી આવતા. મિત્રો, આપણે બધાય જાણીએ છીએ કે તમે કોઈક દાતા હોય છે, રૂપિયા દે છે, 5 લાખ આપે છે, 10 લાખ આપે છે, કરોડો રૂપિયા દાનમાં આપે છે, રૂપિયા. પણ મિત્રો, તમે રક્તદાન કરવાથી, એક વ્યક્તિના રક્તદાનથી 3 વ્યક્તિને તમે નવી જિંદગી આપો છો. મિત્રો, તમે કોઈને અમૂલ્ય ભેટ આપવા માગો છો તો રક્તદાનથી કોઈને જે તમે રક્તદાન કરો છો તો એનાથી અમૂલ્ય ભેટ, નવી જિંદગી મળે છે. તો એનાથી અમૂલ્ય ભેટ શું હોઈ શકે? તો તમે આવો રક્તદાન કરો. તમારા સાથ સહકારથી જ આ કાર્ય થવાનું છે. અને એકી સાથે અત્યારે જે સિવિલમાં અત્યારે જે બ્લડની અછત છે, હમણાંની જ વાત કરું, છેલ્લા રવિવારે અહીંયા ધોરણ 11માં ભણતી દીકરીઓએ રક્તદાન કેમ્પ કર્યો હતો રાષ્ટ્રીય શાળામાં. 157 બોટલ થઈ હતી. હમણાં જ બિપિનભાઈ વિરડિયા છે, એમના જન્મદિવસ નિમિત્તે એમને રક્તદાન કેમ્પ એમની ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં, આજી ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં કર્યો. 218 બોટલ થઈ. તો મિત્રો, સમાજમાં કોઈ પણ વ્યક્તિના જન્મદિવસ નિમિત્તે કે કોઈ પણ વ્યક્તિની સ્મૃતિ રૂપે જો રક્તદાન કેમ્પ કરો. આજે મિત્રો, આપ સર્વે જાણો છો કે જન્મદિવસ હોય એટલે લોકો મોટા પાયે જન્મદિવસ ઉજવે છે, પણ કેટલાય વ્યક્તિ એવી હોય છે કે સાદગાઈથી કોકના લાભાર્થે, સેવાના લાભાર્થે કાંઈક કોક માટે કરી છૂટવું છે, એના માટે તો એવા રક્તદાન કેમ્પ કરે છે. તો મિત્રો, રક્તની ખરેખર જરૂરિયાત બહુ હોય છે. આપ નિયમિત સ્વસ્થ વ્યક્તિ હોય છે એ નિયમિત 3 મહિને રક્તદાન અવશ્ય કરવું જ જોઈએ. મેં પણ હમણાં જ અમારા ડૉક્ટર જીતેન્દ્રભાઈ અમલાણી છે, એમનો જન્મદિવસ 9મી માર્ચે છે, ત્યારે પણ હું 154મી વખત આપું છું. મિત્રો, તમે માનશો નહીં કે મેં આ 54 વર્ષની મારી 35 વર્ષની રક્તદાનની યાત્રામાં મેં કોઈ દર 3 મહિના અવશ્ય આપું છું. કોઈ દી અત્યારે નાનું મોટું ઓપરેશન નથી કરાવ્યું કે મેં કોઈ એવી ટેબ્લેટો નથી લીધી. તો તમે આવો. હું ઘણી યુનિવર્સિટી, ઘણી કોલેજોમાં જાઉં છું, ત્યાં પણ 18 વર્ષના મિત્રો મારી પાસે આવે છે કે સર, અમને સુગર છે, બીપી છે. સુગર ને બીપી તો સામાન્ય થઈ ગયું, પણ અત્યારે એવા રોગો આવે છે ને કે સાહેબ તમે કોઈ દી તમારા જીવનમાં સાંભળ્યા ન હોય
એક વખત જો તમે ટેબ્લેટ લેશો, એક સિક્કો એની બે બાજુ હોય છે. એક વખત જો તમે ટેબ્લેટ લેશો તો રક્તદાન નહીં કરી શકો, અને જો તમે રક્તદાન કરતા હશો તો કોઈ પણ બીમારીથી તમે દૂર રહેશો. તો મિત્રો આવો, અને ખાસ તો હું અબ તકની ચેનલને ખૂબ આભારી અને ઋણી છું, કારણ કે એ લોકો છેવાડાના રક્તદાતાને પ્રોત્સાહિત કરે છે, માર્ગદર્શન આપે છે, અને આ સમાજને એક મેસેજ પહોંચાડે છે કે રક્તદાન કરો, જાગૃતતા લાવવામાં ખૂબ આ અભિયાનમાં મદદ કરે છે. મિત્રો, હું ઘણી વખત ઘણાને કહું છું કે મેં જે દીપ પ્રગટાવેલી છે એમાં તમે તેલ રૂપી એટલે કે તમે રક્તદાન કરો. તમે હું જેમ મારા અત્યાર સુધીમાં હજારો કેમ્પ થઈ ગયા છે, એમાં હું ઇન્ડસ્ટ્રીઝમાં જાઉં છું, યુનિવર્સિટીમાં જાઉં છું, કોલેજમાં જાઉં છું, સ્કૂલમાં જાઉં છું, ઘણી બધી જગ્યાએ જાઉં છું, સૌરાષ્ટ્ર, ગુજરાત, તમામ જગ્યાએ કરું છું. તમે ત્યાં મારી સાથે નહીં આવી શકો, પણ તમે જ્યાં રક્તદાન કર્યું હોય છે, આવો અવસર હોય છે, ત્યાં તમને સમાચાર મળે ત્યાં અવશ્ય રક્તદાન કરો. અને સર્વને જણાવી દઉં કે મોદી સ્કૂલની 3 સ્કૂલ, એક તો વિજય મોદી સ્કૂલ કે જે 150 ફીટ રિંગ રોડ ઉપર નાગરિક બેંકની સામે છે, સવારના 8:30 થી 12:30. બીજી શ્રી પીવી મોદી સ્કૂલ, ઇન્દ્રપ્રસ્થ નગર, આપણે ભક્તિનગર જે રેલવે ટ્રેક છે ત્યાં આવ્યો છે પીવી મોદી સ્કૂલ. અને ત્રીજી શ્રી મોદી સ્કૂલ, અંબિકા ટાઉનશીપ, મવડી પોલીસ હેડક્વાર્ટર્સ ત્યાં આવેલી છે. ત્રણેયમાં 8:30 થી 12 છે, 12:30 છે, સોરી 8:30 થી 12:30 છે. તો મિત્રો, આ વખતે સર્વે રક્તદાતાઓ વધારે રક્તદાન કરે એવી મારી ખૂબ એક નમ્રભરી અપીલ છે. અને સાથે આવેલા ધવલભાઈ મોદી બેન આવેલા છે, અને સાથે મેડમ છે, એનો પણ હું આભારીને ઋણી છું કે અમને એક શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનને એક સેવા કરવાની તક આપી. છેલ્લે પણ મિત્રો, કોઈને પણ કોઈના જન્મદિવસ નિમિત્તે કે કોઈ વ્યક્તિની સ્મૃતિ રૂપે જો રક્તદાન સિવિલના લાભાર્થે રક્તદાન કેમ્પ કરવું હોય તો હું તમામ વ્યવસ્થા કરી આપીશ. મારા મોબાઈલ નંબર 9482000660 છે. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. જય હિન્દ. વિનય જસાણીના જય જિનેન્દ્ર. રાજકોટના જાણીતા JM2 દિલદર્શનનો નવા પ્રોજેક્ટ અયોધ્યા બિઝનેસ સેન્ટરનો જ કરવામાં આવ્યો હતો. અયોધ્યા બિઝનેસ સેન્ટર નવા રાજકોટની ઓળખ બનશે. આ ભવ્ય વિશાળ કોમર્શિયલ પ્રોજેક્ટમાં ગ્રાહકોને વિવિધ અદ્યતન સુવિધાઓ મળી રહેશે. અયોધ્યા બિઝનેસ સેન્ટરના શૈલેષભાઈ માવ અને તેમના પાર્ટનર્સની સ્માર્ટ સિટી રાજકોટને ભેટ આપી છે. અયોધ્યા બિઝનેસ સેન્ટર પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી શૈલેષભાઈ માવે પૂરી પાડી હતી. મારું નામ શૈલેષભાઈ માવ, હું આ કંપનીમાં પાર્ટનર છું. આવું એક પણ બિલ્ડિંગ નહીં હોય એ ટાઈપની ગણતરીથી બધા મલ્ટીનેશનલ કન્સલ્ટન્ટના સહયોગથી એક આખું બિલ્ડિંગ અમે બનાવી રહ્યા છીએ. આખું બિલ્ડિંગ છે એ કોમર્શિયલ છે, 4 માળ સુધી શોપિંગ છે, અને ત્યાર પછીના બધા માળમાં ઓફિસીસ છે. ઉપરના 3 માળની અંદર 4 સ્ટાર પ્લસ હોટલ છે. બિલ્ડિંગની વિશેષતામાં એ છે કે બિલ્ડિંગ આખું બીમલેસ છે, ક્યાંય બીમ નહીં આવે, અને 10 થી 11 ઇંચના બધામાં સ્લેબ આવશે. પ્લસ જેની અંદર જે મટીરિયલ વપરાશે, કોન્ક્રીટ, સ્ટીલ, એ બધું હાઈ ગ્રેડનું વપરાશે. જગ્યાએ જ વપરાતું હોય છે. જેવા દાખલા તરીકે મોટા ડેમો બનતા હોય, મિલિટરીના કોઈ સ્ટેશન બનતા હોય, ઈસરોના કે નાસાના સ્ટેશનો બનતા હોય, એ જે ટાઈપનું બાંધકામ થાય છે એ ટાઈપના બાંધકામ સાથેનું આખું, અને એમાં સ્પેશિયલાઇઝ જે કોન્ટ્રાક્ટરો હોય એ જ કામ કરશે. એટલે આ પ્રોજેક્ટ જે ચાલુ થઈ રહ્યો છે એ સ્માર્ટ સિટી જ્યાંથી ચાલુ થાય છે ત્યાંથી ફક્ત 300 મીટર જ દૂર છે. અને રાજકોટનો જે પહેલો 200 ફૂટનો રોડ સ્માર્ટ સિટીને મળવાનો છે ત્યાંથી આ પ્રોજેક્ટ ફક્ત 200 મીટર દૂરથી જ છે. એટલે એમ જ સમજો કે આ રાજકોટ સ્ટાર્ટિંગ જ અયોધ્યાથી ચાલુ થશે. અને અયોધ્યા બિઝનેસ સેન્ટર છે એ રાજકોટને આગળ ઉપર ભવિષ્યમાં આવતા 100 વર્ષ, જેમ નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાને કીધું કે 1000 વર્ષની નીમ અયોધ્યા મંદિર માટે છે, એમ તો અમે એવું વિચારીએ છીએ કે આ રાજકોટની અંદર અયોધ્યા બિઝનેસ સેન્ટર છે એ 100 વર્ષ આવતા રાજકોટની 100 વર્ષની એક નીમ છે. ચારણ સમાજ ઉપર આહિર સમાજના ગીગા ભમ્મર દ્વારા જાહેર મંચ ઉપરથી બેફામ વાણી વિલાસ કરી આપેલ નિવેદનનો સખ્ત વિરોધ કરી જિલ્લા કલેક્ટરને રાષ્ટ્રીય દેવીપુત્ર સેના દ્વારા આવેદન આપી કાયદાકીય પગલાંની માંગણી સાથે વિરોધ દર્શાવ્યો હતો. તાજેતરમાં આહિર સમાજના તળાજા ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં ગીગા ભમ્મર દ્વારા વિવાદિત ટિપ્પણીઓ કરી હતી. ચારણ સમાજ તેમજ તેમના આરાધ્ય દેવીઓનું ઘોર અપમાન કર્યું હતું, જેથી ગીગા ભમ્મર દ્વારા કરવામાં આવેલ બફાટનો ચારણ સમાજમાં વિરોધ કરવામાં આવ્યો છે. હાજી, થોડા દિવસ પહેલાં તળાજા ખાતે 14 તારીખના રોજ સમૂહ લગ્ન સમિતિ આયોજનમાં એક વ્યક્તિ દ્વારા અમારી આસ્થાનું પ્રતીક, આમ તો 18 વર્ણની આસ્થાનું પ્રતીક આમાં સોનબાઈમાં વિશે તથા ચારણ સમાજ વિશે વ્યક્તિગત એને ટિપ્પણી કરી છે.
એના વિરોધમાં અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને સમસ્ત મોરબી ચારણ સમાજ વતી અમારી માંગણી છે કે આ વ્યક્તિ ઉપર વ્યક્તિગત રીતે કોઈ સમાજ આમાં છે નહીં, પણ અમે એ વ્યક્તિનો વિરોધ કરી છીએ. એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જો નહીં થાય તો ગાંધી ચિંતિયા માગે આગળના સમયમાં અમે એના ઉગ્ર આંદોલન કરશું અને FIR પણ નોંધાવશું. તો સમસ્ત મોરબી ચારણ સમાજ વતી અમારી એવી માંગણી છે, અમારી એવી લાગણી છે. સમસ્ત ચારણ સમાજ ગુજરાતભરમાં આવેદનપત્રો અપાય છે, ત્યારે મોરબી ચારણ સમાજની પણ લાગણી છે કે ટૂંક સમયમાં જ આનો ઉકેલ આવે અને આ વ્યક્તિ માફી માંગે તથા એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એવા સમસ્ત મોરબી ચારણ સમાજ વતી અમે માંગણી કરવા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ. આભાર. હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા આજે અખિલ હિન્દુ મહિલા પરિષદના સભાખંડ જામ ટાવર ખાતે એક વિશેષ બેઠકનું આયોજન સાંજના 6:30 વાગ્યે કરવામાં આવ્યું છે. આ અંગે સંસ્થાના આગેવાનો અને પ્રમુખ નારાયણભાઈ મેઘાણી અબ તકની મુલાકાતે આવી વિગતવાર ચર્ચા કરી હતી. આજની 21મી સદીમાં લોકોની વાંચનની આદત નહિવત થતા અનેકવિધ પ્રશ્નો ઉદ્ભવિત થયા છે. બીજી તરફ ધનમાં મૂલ્ય તરફનો ઝુકાવ વધે તે માટે સંસ્થા અનેકવિધ સેવાકીય કાર્યો કરી રહી છે અને તેના માટે 6 જેટલા મુદ્દા નિર્ધારિત કરવામાં આવ્યા છે. યુવાધનને સનાતની બનાવવા સંસ્થાના કાર્યકરો માટે એક પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેઓને વિશેષ 6 મુદ્દા પર પ્રશિક્ષિત કરાશે. અમારી સંસ્થા છે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન. એની શરૂઆત 2009માં થઈ અને અજીત ડોભલ જે વર્તમાન સલાહકાર છે અને શ્રી S ગુરુમૂર્તિજી જે RBIમાં વર્તમાનમાં ડાયરેક્ટર છે, એવા કુલ મળીને વિશ્વના 150 ચિંતકોએ ભેગા મળીને ગુજરાતમાં ચિંતન કર્યું. એના આધારે અમારી આ સંસ્થાની શરૂઆત થઈ છે. તો ભારતમાં ધાર્મિક સંસ્થાઓ, હિન્દુ સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ સમાજ પ્રત્યે સંવેદનશીલ રહીને જે સેવાકીય કાર્યો કરે છે એના મેળાઓનું અમે આયોજન કરીએ છીએ, જેમાં આજ સુધી આખા ભારતમાં 27 મેળા થયા છે અને 2 કરોડથી વધારે લોકોએ એની મુલાકાત લીધી છે. 4000 કરતાં વધારે સંસ્થાઓ એમાં જોડાઈ ચૂકી છે, જેના દ્વારા ભારતીય સમાજ માટે થતા સેવાકીય કાર્યોનું પ્રદર્શન અમે ગોઠવી શક્યા છે. અમારી સંસ્થા મૂળભૂત રીતે 6 સિદ્ધાંતોના આધારે કામ કરે છે. વન અને વન્યજીવોનું સંરક્ષણ, જીવસૃષ્ટિ સંતુલન અને પર્યાવરણ સંરક્ષણ. આ ત્રણેય વિષય પ્રકૃતિ સંબંધિત છે. પછી ચોથો વિષય અમારો છે માનવીય અને પારિવારિક મૂલ્યોનું જતન, નારી સન્માનને અભિવૃદ્ધિ અને રાષ્ટ્રભક્તિ જાગરણ. મનુષ્યનો મનુષ્ય સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ એ આ 3 બિંદુનો અમે સમાવેશ કરી લઈએ છીએ. શાળાના વિદ્યાર્થીઓ, યુવાનો, યુનિવર્સિટીમાં, મહાવિદ્યાલયમાં એમની સમક્ષ આ 6 વિષય મૂકીને હિન્દુત્વના આધારે કેવી રીતે વિશ્વ કલ્યાણ થઈ શકશે એ પોઝિટિવ બાબત અમે એમની સાથે વાતચીત કરીએ છીએ અને એ રીતે હિન્દુત્વ સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એ દિશામાં આ યુવાનો પોતપોતાનું જીવન બનાવે, દેશ માટે કંઈક કામ કરે. જો ભારતને જગતગુરુ બનાવવો હશે તો આ 6 સિદ્ધાંતો સિવાય બીજો કોઈ ઉકેલ નથી. પહેલા 3 સિદ્ધાંતોથી આપણે ક્લાઇમેટ ચેન્જ જેવા ને એવા બધા ઉદ્દેશોને સ્પર્શી શકીએ. બાકીના જે 3 છે એમાં આતંકવાદનું સોલ્યુશન છે. તો આ 2 મુખ્ય સમસ્યાઓ આજે જે વિશ્વની છે એનું સમાધાન અમારા આ 6 સિદ્ધાંતોમાં છે. એ ઉદ્દેશ્યને લઈને અમે આખા ભારતમાં કામ કરીએ છીએ. આજે સાંજે પણ આવી જ મુખ્ય ચયનિત કાર્યકર્તાઓની એક બેઠક છે 6:30 થી 9 સુધીમાં અખિલ હિન્દ મહિલા પરિષદમાં. આપ જો પધારી શકો તો આપને આમંત્રણ છે. ધન્યવાદ. મહેસાણાના કડી નજીક આવેલા કૈયલ ખાતે શ્રી મેલડી માતાજીના 24મા પાટોત્સવ નિમિત્તે મેલડી માતાજીની મૂર્તિને વિવિધ આભૂષણોથી શણગારવામાં આવી હતી. મંદિરને રંગબેરંગી ધજાઓ, તોરણો તથા ફૂલોથી તથા ફળફળાદી અને શાકભાજીથી સુશોભિત શણગાર કરવામાં આવ્યો હતો. સવારે મંદિરના ફરતે માતાજીનો રથ લઈ પરમ પૂજ્ય રમણ માળી અને ભક્તોએ વાજતે ગાજતે પ્રદક્ષિણા કરી હતી. આ પ્રસંગે માતાજીને 56 ભોગનો મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. સવારે સતચંદી મહાયજ્ઞ અને મંદિરના શિખરે ધજા ચડાવવામાં આવી હતી. પરમ પૂજ્ય રમણ માળી દ્વારા ભક્તોને આશીર્વચન આપ્યા હતા. આ પ્રસંગ નિમિત્તે સંતો મહંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આજ મહાસુદ પૂર્ણિમાના શુભ અવસરે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં નંદાસણ ખાતે આવેલ એવું કૈયલ કે ઓમ ભગવતી શ્રી મેરડી માતાજી યાત્રાધામ જે આવેલું છે અને પરમ પૂજ્ય વંદનીય સંત શ્રી રમણ જયમાળીના પાવન સાનિધ્યમાં 24મો પાટોત્સવ અહીંયા ખૂબ જ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે. તો આ પાટોત્સવ પ્રસંગે 31 કુંડી સતચંડી યજ્ઞ તેમજ 56 ભોગ, માતાજીનો ખૂબ જ સુંદર એવો શાકોત્સવ, શાકંભરી શણગાર તેમજ રાત્રે ગરબાનું પણ આયોજન કરવામાં આવેલ છે. તેમજ અહીંયા હજારો શ્રદ્ધાળુઓ માતાજીનો દર્શન અને પ્રસાદનો લાભ લેશે.
જય માડી. મા ભગવતીની કૃપાથી કૈયલ ધામમાં આજે આ 24મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. મારી કૃપાથી દરેક પાટોત્સવમાં લાખો ભક્તો આવે છે, પ્રસાદ કરે છે, ભજન કરે છે, ભક્તિ કરે છે. આ સદગુણોનું અને ભક્તિનું બાથરૂમ રહી જાય છે. અહીંયા દરેક તેમના દુઃખ દૂર કે જે કંઈ વ્યથા હોય એમાં ભગવતીને પ્રાર્થના કરે છે અને ભગવતીમાં એના કલ્યાણ કરે છે, એના દુઃખ દૂર કરે છે. અહીંયા તમામ પ્રકારની સામાજિક સેવાઓ પણ ચાલે છે. તેજસ્વી તાલાનું સન્માન કરવામાં આવે છે, આનંદો ગરબો રાખવામાં આવે છે, ધાર્મિક સત્સંગો રાખવામાં આવે છે, તેમજ દરેક નેત્ર નિદાન કેમ્પ અને સરોવર નિદાન જેવી શૈક્ષણિક અને તેજસ્વી તાલાઓ જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવે છે. સુરતના ડભોલીમાં રત્ન કલાકારને મહિલા મિત્ર અને તેની બહેન સહિત 7 લોકોની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવ્યો. રેપ કેસની ધમકી આપી 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને રત્ન કલાકાર 70,000 રૂપિયા આપવા તૈયાર હતો. રત્ન કલાકારે 50,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા અને 5,000 રોકડા આપી દીધા હતા. ત્યારબાદ આરોપીઓએ રત્ન કલાકારના પિતાને આ બાબતે જાણ કરવાની ધમકી આપી પૈસા માંગ્યા હતા. રત્ન કલાકારે આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપી ચંદ્રેશ પાંડવ, તેની પત્ની ચંદ્રા અને નંદની પાંડવની ધરપકડ કરી છે. ઉપરાંત 4 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. આજથી 3-4 મહિના અગાઉ ફેસબુક પર ક્રિશી પાંડવ નામની યુવતીની રિક્વેસ્ટ આવેલી હતી. ત્યારે 2-3 દિવસ મેસેજ આવતા મને રિપ્લે આપતા જાણ થઈ કે તે નંદિની પાંડવ નામની યુવતી છે. થોડા દિવસ એમાં ચેટ પર વાત થતાં તેણે મારી પાસે ઇમરજન્સી છે તેમ કહીને 2-3 વખત પૈસા માગેલા અને મેં આપેલા. બાદમાં બધી ઉલટી વાતો થવા લાગી એટલે મેં એમને બ્લોક કરી દીધા. પણ તે વારંવાર મને અલગ અલગ કોન્ટેક્ટ પરથી પરેશાન કરતા હતા. એ માટે મેં એને પૂછ્યું કે તમારે શું કામ છે એમ. તો એણે મને 2 દિવસ પહેલાં જહાંગીરપુરા આપણે ઇસ્કોન મંદિર પાસે મને મળવા બોલાવેલો. ત્યાં હું ગયો. ત્યાંથી મને તે રોઝ ગાર્ડન લઈ ગયા. રોઝ ગાર્ડન જતાં ત્યાં 4-5 ઈસમો આવી ગયા અને એ મને ત્યાંથી ગાડી પર બેસાડીને મને વરિયાવ રોડ પર લઈ ગયા. ત્યાં મને મારી ધમકાવીને મારી પાસેથી 70,000 રૂપિયા લેવાના એવી કબૂલાત કરાવી. તે દિવસે હું બી ગયેલો એટલે મેં સવારમાં મારા મિત્રને જાણ કરી. તેણે મને હિંમત આપી અને જહાંગીરપુરા પોલીસ ચોકીમાં અરજી અપાવી. ત્યાં મને પોલીસ મિત્રોનો અને બધાનો સારો એવો સપોર્ટ મળ્યો. તેમણે આ આરોપીઓને પકડી પાડ્યા છે. કઈ રીતે તમે યુવતી સાથે મેસેજમાં તમે સંલગ્ન થયા હતા? કઈ રીતે તે પ્રકારની વાતચીત થતી હતી? ઉમરગામમાં સેવાભાવી સંસ્થા શ્રી સમર્પણ સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા સિનિયર સિટીઝનો માટે દરિયા કિનારા પર એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મનોરંજન સાથે અલગ અલગ ગેમો રમાડવામાં આવી અને વિજેતાઓને ઇનામો પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં 100 કરતાં પણ વધારે સિનિયર સિટીઝનોએ પોતાનું બાળપણ પાછું આવી ગયું હોય તેવી રીતે ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતાઓ સાથે દરેક સિનિયર સિટીઝનોને પણ ભેટ આપવામાં આવી હતી. શહેરના ટાઉન તથા સ્ટેશન વિસ્તારની જાણીતી સ્કૂલોના આચાર્ય અને પ્રિન્સિપાલોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જય શ્રી કૃષ્ણ. અમે સમર ગ્રુપ વાળા સાથે જોડાયેલા છીએ. અમને આ લોકો ખૂબ જ જહેમત કરીને ખૂબ જ આનંદ કરાવે છે. નાના બાળકો જેવી રમતો રમાડે છે અને બધી છોકરીઓ જે અમને છોકરીઓ મારી પોતાની સાચવતી હોય એવી રીતે સાચવે છે. અમને યાત્રાઓ પણ ખૂબ જ કરાવે છે અને અમને આટલી ઉંમર થઈ છતાં એવું લાગે છે કે અમે હજી 5 વર્ષ વધુ જીવીએ, આવી રીતે આનંદ કરીએ. આ લોકો અમને ખૂબ જ આનંદ કરાવે છે. અમે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય શ્રી કૃષ્ણ. આજે અમારા સમર્પણ સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા ઉમરગામ દરિયા કિનારે સિનિયર સિટીઝનો માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આમ તો અમારું સમર્પણ ગ્રુપ આજે 3 વર્ષ પૂરા થવા આવ્યા છે. અમારા સ્થાપક પ્રમુખ અને જેને આજે યાદ કરવા પડે એવા ઝરણાબેન શાહ, એના સદવિચાર દ્વારા ચર્ચા કરીને આ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને 3 વર્ષથી અવિરત સિનિયર સિટીઝનોની સેવા થઈ રહી છે. તો આજે ઉમરગામ દરિયા કિનારે 90 થી 100 સિનિયર સિટીઝનોને બોલાવી અહીંયા બધા સિનિયર સિટીઝનોને અલગ અલગ ગેમ રમાડી, એન્જોય કરાવી અને પછી એ લોકોને ગિફ્ટ આપી અને જમણવારનો પણ કાર્યક્રમ રાખ્યો છે. એક વૈષ્ણવ તરફથી આજે આ દરેકને જમણવાર આપવામાં આવ્યું છે. એ માટે એ વૈષ્ણવનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે સાથે ઉમરગામની 5 સ્કૂલોના પ્રિન્સિપાલોને મેં બોલાવ્યા છે અહીંયા કે જેમનું પણ અમે સન્માન કરશું. અને સાથે સાથે અમારા વડલાના મનીષભાઈ આવી અને અહીંયા અમારા જે બધા સિનિયર સિટીઝનોને ગેમ રમાડી છે અને જે સહકાર કર્યો છે એ માટે મનીષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર અને પધારેલા દરેક સ્કૂલોના પ્રિન્સિપાલોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને સમર્પણ ગ્રુપના દરેક સભ્યો ઊભા ખડા પગે આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. જય શ્રી કૃષ્ણ.
રાષ્ટ્રીય લેવલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ સાથે મળીને ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, જેને લઈ આપ અને કોંગ્રેસનું ગઠબંધન થતા ગોપાલ ઇટાલિયાનું મહત્વપૂર્ણ નિવેદન કરવામાં આવ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને સંયુક્ત ઉમેદવાર તરીકે સ્થાન મળ્યું છે। આ માટે હું કોંગ્રેસના નેતા અને પદાધિકારીઓનો આભાર માનું છું। હવે આપણે સાથે મળીને ગુજરાતમાંથી તાનાશાહીને ભગાડવાનો વારો આવી રહ્યો છે। ભરૂચમાંથી ભાજપને હરાવીએ અને એક નવા પ્રકારનો મેસેજ મળે તેવો મને વિશ્વાસ છે। ગોપાલભાઈ, શું કહેશો? ગઠબંધન થયું છે। ચંદીગઢ જેવા નાના શહેરની મેયરની ચૂંટણીમાં કેમેરાની સામે લાઈવમાં ચોરી કરનારા વોટ ચોર પાર્ટીને હરાવવા માટે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરી અને આખા દેશની અંદર વિપક્ષોને તોડવા માટે તાનાશાહી કરી રહેલા ભાજપને હરાવવા માટે, દેશમાં લોકશાહી બચાવવા માટે અને સંવૈધાનિક સંસ્થાઓની સ્વતંત્રતા બચાવવા માટે કોંગ્રેસ પક્ષના નેતાઓ અને આમ આદમી પક્ષના નેતાઓએ ઇન્ડિયા ગઠબંધનના બેનર નીચે સંયુક્ત રીતે લોકસભાની ચૂંટણી લડવાનો જે નિર્ણય કર્યો છે એ નિર્ણય ખૂબ સ્વાગત યોગ્ય છે। બંને પક્ષના નેતાઓએ ખૂબ મોટું મન રાખીને ખૂબ વિશાળ વિચારો સાથે આ નિર્ણય લીધો છે। એનાથી આમ આદમી પક્ષના અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓનું મનોબળ વધ્યું છે, ઉત્સાહ વધ્યો છે, ઉર્જા વધી છે। આ નિર્ણયથી ગુજરાતથી જ ભાજપની હારવાની શરૂઆત થશે અને ગુજરાતથી જ ભાજપની લોકસભાની સીટો ઓછી થવાની શરૂઆત થશે એવો મને પૂરો હવે વિશ્વાસ છે। મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 11માં આવેલ લાયન્સ નગરમાં ભૂલકાઓ ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈને સ્કૂલે જવા મજબૂર બન્યા છે। સ્કૂલની બાજુમાં આવેલ બંધ આંગણવાડીમાં કચરાના ઢગને કારણે બાળકો દુર્ગંધ વચ્ચે ભણાવવા મજબૂર બન્યા છે। આ મામલે સ્થાનિકો દ્વારા નગરપાલિકાને અનેક રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે। આ મામલે નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા અંતે સ્થાનિક સામાજિક કાર્યકર દ્વારા મોરબી જિલ્લા નવનિયુક્ત કલેક્ટરને પત્ર લખી વોર્ડ નંબર 11માં સ્કૂલે જતા ભૂલકાઓ માટે વહેલી તકે લાયન્સ નગર વિસ્તારમાં ગંદકી દૂર કરી છેવાડાના વિસ્તારમાં સફાઈ કરાવવા બાબતે રજૂઆત કરવામાં આવી છે। પ્રાથમિક શાળામાં આ સામે કુંડી ઉભરાય છે રોડ ઉપર, નિશાળની આગળ જ આ રોડ છે ને, અહીંયા છોકરા હાલે એટલે પાણીમાં પગ પડે અને માખી મચ્છર ને ગંદકી વધી ગઈ છે। કચરાના ઢગલા એટલા પડ્યા છે અને થાંભલામાં લાઇટું નથી, રોડે તૂટી ગયા છે અને ધ્યાન કોઈ આપતું નથી। કેટલી અરજી કરીને મોકલી છે પણ કોઈ ધ્યાન આપતું નથી। આ બાળકો બહુ હેરાન છે। એના માટે અમારે એ માંગ છે કે તાત્કાલિક સારવાર થઈ જાય બધી અને કામ બધું થઈ જાય ને તે હાથે। અને નગરપાલિકા સફાઈ ઝુંબેશ કરે છે મોરબી સિટીમાં, તો અહીંયા શું આવ્યા છે કોઈ? ના, આવતા જ નથી આવતા। હવે તો અમને ખબર પડે કે અહીંયા કુંડી કાઢવા આવ્યા છે, કોઈ આવતા જ નથી, ધ્યાન નથી દેતા। હવે અમે છે ને 6 મહિનાથી હેરાન થઈ જાય છે। આ જો અત્યારે મને મજા નથી, અમારે બધાને અહીં રહેવું, મચ્છર કેટલા વધી ગયા છે। આ ગંદકીમાં પછી રહેવું કેવી રીતે? ગટર ઉભરાય છે, નાના બચ્ચા છે ને બાળકો જાય છે નિશાળે, એવા પાણી ગંદારા પાણીમાં હાલી હાલીને જાય છે રહ્યા, કાંઈ કરતા નથી। નગરપાલિકા વાળા 4-5 ફેરે અરજી દીધી તો એ એકે ફેરે જવાબ ન દીધો અને કચરો એટલો છે, ગંદકી એટલી બાયડે છે, કોઈ કાંઈ કરે ના, મચ્છર છોકરાને કઈડે એટલે છોકરા માંદા જ પડે ને, આમાં કોઈ જવાબ કાંઈ નથી દેતો। બીજી શું તકલીફો થાય છે આના કારણે? એના કારણે માંદા પડે ને છોકરા, એના મા બાપે હેરાન થાય, બચ્ચા નિશાળ નો જઈ રાખે એ હેરાન થાય, એના મા બાપે હેરાન થાય। હવે શું માંગ છે તમારી? સાફ સફાઈ કરવાનું એ, બીજી શું માંગ ભાઈ? મીડિયાના માધ્યમ થકી જાહેરાત થાય, જનતા જાણે કે આ વિસ્તારમાં આટલી બધી અસુવિધા છે, એટલે સુવિધા માટે થઈ અને અમારા જે પ્રયત્ન છે સુવિધા માટે થઈ છે। આમાં કોઈ અને અમારા વિસ્તારમાં જો ઘણી લાઇટ, એટલા છેલ્લા સ્ટ્રીટ લાઇટ પણ એવી છે, રોડ નવા બન્યા, કરોડો રૂપિયાના ખર્ચે નગરપાલિકા રોડ બનાવવામાં આવ્યા। હાલે લાયન્સનગરના રોડમાં ખાડા મગરમચ્છના પીઠ જેવા બની ગયા છે। તો શા માટે? જ્યાં પછાત વિસ્તાર હોય ત્યાં મારી નમ્ર વિનંતી છે કે અહીંયા કામ સારું કરો, ત્યાં થોડું વધુ ધ્યાન આપો, કેમ કે પછાત માણસો કોની પર રજૂઆત કરવા જવાના? એ અમારા જેવા ભણેલ માણસો પણ આવે અને અમને કહીએ તો અમે નિસ્વાર્થે સેવાનું કામ કરી રહ્યા છીએ। તો મારી સરકારને, મોદી સાહેબ તો બહુ સરસ માણસ છે, આપણા મુખ્યમંત્રી ગુજરાતના એ પણ સારા છે અને એમને જે યોજના કાઢી છે એ ગરીબ માણસોને ઘણી લાગુ પડે છે, પણ ગરીબ માણસ સુધી પહોંચતી નથી, ગરીબ માણસ સુધી કામ નથી થતા। એ માટે મારે સરકારને નમ્ર વિનંતી છે કે વધુમાં વધુ ધ્યાન પછાત વિસ્તારમાં આપો। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।
હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.